આજે આપણે મિસકેરેજ એટલે કે મિસ્ડ અબોર્શન વિશે વાત કરશું. જ્યારે ગર્ભમાં રહેલું બાળક એકાએક એનો વિકાસ અટકી જાય છે અથવા એના ધબકારા બંધ થઈ જાય છે ત્યારે એને આપણે મિસ્ડ અબોર્શન કે મિસકેરેજ કહેવામાં આવે છે. કેમ થાય? તો જે બાળક રહ્યું છે એ ખોડખાપણવાળું હોય, રંગસૂત્રોની ખામીવાળું બાળક હોય, કોઈક વાર માતાને કોઈ તકલીફ જેમ કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, લોહીની ટકાવારી ઓછી, કોઈ જાતનો ચેપ લાગી ગયો હોય અથવા તો ગર્ભાશયની કોથળીના જન્મજાત કંઈક ખામી હોય તો એને કારણે આવી રીતે કસવાવડ મિસ્ડ અબોર્શન થતું હોય છે. ક્યારે ખબર પડે? જ્યારે આપણે સોનોગ્રાફી કરીએ અને બાળકનો વિકાસ અટકી જાય અથવા તો એના ધબકારા બંધ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આ મિસકેરેજ થઈ ગયું છે. તો એની સારવારમાં ગોળીઓ અથવા તો ગર્ભાશયની કોથળી સાફ કરીને કરવામાં આવે છે. તો આ બધી માહિતી મિસકેરેજ વિશે છે. વધુ માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો અને કંઈ ક્વેરી હોય તો એના પર મોકલીને તમે એનો જવાબ મેળવી શકો છો.